નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની। અત્યારે હું છું મહેસાણા જિલ્લાના લાખોડ ગામે, જ્યાં આગળ ભારત વર્ષની પ્રથમ જે ચિરંજીવી સનાતન ધર્મની અંદર કહેવાય છે તેવા પરશુરામ ભગવાનની જે પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો, તમામ ભૂદેવો અહીં આગળ ઉપસ્થિત છે અને તમામ ભૂદેવોના અંતરાત્માની અંદર એક અનોખો ઉત્સાહ અને અહીં આગળ પિયુષભાઈ વ્યાસ, અગસ્ત કમલેશભાઈ વ્યાસ, એમની જે સપનું હતું મહેસાણા જિલ્લાની અંદર પરશુરામ દાદાની એક પ્રતિમાનું અનાવરણ થાય, એ સપનું સાકાર કરવા જઈ રહ્યા છે। ત્યારે 2 દિવસનો આ કાર્યક્રમ છે। પરશુરામ ધામ મહેસાણા ખાતે જે ભવ્યથી બનાવવામાં આવી રહ્યું છે, જેમાં 40 ફૂટ ઊંચી પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે। જે આ કાર્યક્રમ 23 અને 24 તારીખે સંતવાણી કાર્યક્રમ, ભજન ગાયરો, ચોપડા વિતરણ, બ્રહ્મ ભોજન સાથેનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જે ભારતભરમાં સૌ બ્રહ્મ સમાજને આવકાર માટે આમંત્રણ આપવામાં આવેલું છે। હર મહાદેવ, જય પરશુરામ। ભગવાન વિષ્ણુના 6થા અવતાર ચિરંજીવી એવા શ્રી પરશુરામ ભગવાનની વિશ્વની સૌથી મોટામાં મોટી પ્રતિમા અહીં તમે પાછળ જોઈ રહ્યા છો। 40 ફૂટની સૌથી મોટામાં મોટી પ્રતિમા મહેસાણામાં લાગવા જઈ રહી છે, જેનું અમને અહીં મહેસાણાના સર્વ બ્રાહ્મણોને નહીં પણ ગુજરાતના સર્વ બ્રાહ્મણોને ગર્વ થાય એવી 22 અને 23 તારીખે ભગવાન પરશુરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ધામધૂમથી થવા જઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તમે જોઈ શકો છો કે યુવા શક્તિ અહીં ઉપસ્થિત છે અને આવનારા 2 દિવસમાં યુવા શક્તિ સમગ્ર કાર્યક્રમને ભવ્યથી ભવ્ય રીતે કાર્યક્રમનું આયોજન અને એની અંદર સાથ સહકાર આપી અને સમગ્ર સેવા કાર્ય પૂર્ણ કરશે અને સમગ્ર ગુજરાતમાં એક મેસેજ મળશે કે યુવા શક્તિ આ જે કાર્યક્રમ સમગ્ર કર્યો એની અંદર ભગવાન પરશુરામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની અંદર પરશુ દીક્ષામાં પણ ઘણા બધા ભૂદેવો અહીં ભાગ લેવાના છે અને સમગ્ર ગુજરાતમાંથી બ્રાહ્મણો અહીં ધામની મુલાકાત લઈ રહ્યા છે અને 22 અને 23 તારીખે ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવો અને યુવાનો ઉપસ્થિત રહે એવું આહવાન અમે મહેસાણા પરશુરામ ધામ ટીમ તરફથી તમને બધાને કરીએ છીએ। રાજા હોય અથવા કોઈ પણ રાજ્ય ચલાવવું હોય ને તો એના માટે સેના સક્ષમ હોવી જોઈએ। તો જ્યારે સેના જેની પાછળ નામ લખાતું હોય ને એમાં પણ જો યુવા હોય તો યુવાઓથી રૂડું તો કોઈ હોય નહીં શકે। તો સેના અમારી મજબૂત છે અને સેના મજબૂત હોવાના કારણે જ અમે દરેક જગ્યાએ જીતી લઈશું। સેના વિશે આપ શું કહેવા માંગો છો? અન્ય સેના પોતાની જવાબદારી એક સિકંદરની જેમ નિભાવે અને જેની જોડે વિદ્વાનતા રાવણ જેવી હોવી જોઈએ અને જો હથિયાર હોય તો ફરસુ જેવું હોવું જોઈએ અને જો નક્ષત્રિય કરવાની ભાવના, જો એક અધર્મીઓનો નાશ કરવાની ભાવના સાથે જો પરશુરામ દાદાએ પૃથ્વી પર અવતરણ લીધું હોય તો આજે તો સેના છે, તો સેનાએ પરશુરામ દાદાથી વધારે શીખવા જેવું કોઈ બીજો કેરેક્ટર અથવા બીજું કોઈ વ્યક્તિત્વ આપણી સામે નથી।